રામ અને વેલકમ ટુ દેશી મલદરી બ્લોગ ને કેમ હો ફેમિલી બધા મજામાં ને આઈ હોપ મજામાં જ છો તો આપણું જરા સ્પીકર વયું ગયું હે ઓ સોરી ફોન નું નહીં મારા ગરાનું શું કે ઉધરસ શરદી કે હા વાટો લઈ જાય છે એટલે આમ થોડોક આમ ઓલો અવાજ આવતો છે ઘોઘરો અવાજ એડજસ્ટ કરી લેજો ભાઈ અને આજે સવારમાં ને વહેલો ઉઠાડી દીધો કેમ કે આપણે છે ને ઓલું ચોખ્ખું કરવાનું હતું અને આજે આવવાનું છે આપણે ભૂકવાનું હાઈસર એટલે પછી વહેલો મેં કીધું બ્લોગ ચાલુ કરી દઉં અત્યારે શું કરવાનું હોય તો તમને ખબર જ હોય સેજ અંજવાળિયું થઈ ગયું હવે ફેમિલી બીજ દેખાય છે તો મસ્ત રીતના એવું બધું છે ફેમિલી અહીંયા કણે અત્યારે માં આપણે બાકરા ધોરે લઈને કામ બધું કરી લઈને નવરીના થઈ જાય ગઈ પછી ચોખ્ખું કરાવી દે ને આજ જો વહેલું આવી જાય ને સર તો ચરો લેવા નહીં જવું પડે કે ભાઈ ચરો લેવા જવું છે ભૂકો ચાલુ કરી દેવો હટાણે બધા બેઠા બકરા આપણે થોડાક ઊભા છે કંઈક આમ તો 24 કલાક જાગતા હોય કદના નીંદર કઈ કરતા મને એ ના એ એક સવાલ થાય ભાઈ નીંદર કેવી રીતના કરતા છે આ હોતું હોય એવું લાગે આ હોતું હોય આ નીંદર કરે બાકી બધા જાગે હે આ ગંદા કયા હોઈ જતા ને કયા જાગતા ને એ ના ખબર આ એક ડોકી વહેડાવી આ જાગે જોઈ કોઈને લાગે હોતું હોય આપણે એમ લાગે આખું ખુલ્લી ગયો એની ધડી ગયા हुए है कि नहीं नहीं आ जा जवाना अभी तो हम जागे हैं काय થઈ હરી હું રાઈડ ના સૂર્યપન વાળામાં જવું જો હે એ રાઈડું વાને શું છે ઓ ભાઈ સિંગડાની પથારી છે ભાઈ કાકા કોઈ ધ્યાન જ નથી દેતા જીવડા પડી ગયા ભાઈ હજી હુતાય છે ઉઠે ને આવે ને દૂધ દો એટલે ખવાય ને દવા તો નાખો દવાઈ ક્યાં ભાઈ આખ લેવા દે ભાઈ તો આ રાયડું નાખે છે ગજબ કે એનો પારે સવારે રખડો આવે છે મારી એટલે ભાઈ ઓલ સારી જીવડા પડ્યા હલો ઈ હગ્રમાં કોટ કેવો થઈ ગયો કોટની દઈ દઈ અટામાં ફોન ચાલુ કરી દીધો કામ હંતું કરી લીધું હે ને આ બકરી ઊભી ને આ રહીને એ બકરી નલાયકમાં પેટની હે ભાઈ ઘડીકમાં એમ કે અપડાતી જ નથી ઉપડી જ જાય અપડાય જ નહીં આપણે આ કોયલી રહી ને એટલી એવી અડિયું કઢે વાત જ જવા દઈએ આને પકડવાની છે અત્યારે આપણે ગમે એમ કરી અગર હિમો રહે પકડા છે નહીં તો ટ્રાય કરશી આપણે છેતરી જાય એને ખબર પડી જ જાય આખા વાઘમાં એને અડિયું કઢવે ને તો આ બકરી કઢે આને પકડી તો જોશે ગમે એમ કરી
હમણાં મમરા ભરાઈ ગયા. આને પકડવાના પાછા વાળે છે ને ભાઈ લહરે. અહીંયા ખાઠી પગમાં આવ્યું ને ત્યાં પકડાઈ જાય. પગને દઈ નાખશે આની વાર ઠોરા લાગી. કદને એવું છે પરાડો વાદ્ય હતું એનું બાકરું ક્યાં ગયું. સેટું જઈને ભાગે. આખું પિક્ચર ચાલુ કરાયું હોય. ઘેટાડાનું ચડીએ પકડાત નહીં ભાઈ. એ તો ઓલા ઘેટાડા હોય ને કામ કરી દીધું. આ બે ઘેટા બે રમતું કરતા હતા ને પગમાં આવ્યો એમાં પકડાઈ ગઈ ને હજી હડિયું કાઢતો. અને મેં કઈ એમ તો છે જ નહીં કઈ. હવે ક્યાંય નથી જવાનું. હા બે ઘેટા કામ કરી દીધું. મેં કીધું અમે હજી ન પકડાની. આ રીયો ને બકરો આ હે નલાયકના પેટના ધાવત ન કે માંદું થયું બધું. માન કેમ તો માન પકડાણી ભાઈ. મારે જોગિંગ કરવાનું ના હોય. સવારના પૂરમાં આમ જ જોગિંગ કરી લે અમે અડિયું કાઢી વાળા. આ તો હજી પકડાઈ ગયા ઘેટા આડાવ્યા ને હજી ન પકડાણી. હજી અડિયું કાઢતો હોય ભાઈ. તો આને ને કામ પતાવી પછી આપણે ઓલું ચોખ્ખું કરવા જવાનું છે. ચોખ્ખું કરવા જવા દે ટાઈમ વેસ્ટ કર્યા વગર. ફાઇનલી ફેમિલી તોય કુવાડો લેતા હું ભૂલી ગયો. બીજું કાંઈ નહીં. ફાઇનલી હું કુવાડો લેતા તો ભૂલી ગયો ને એ પડ્યો વાડામાં. અહીંયા એક આ ભાગણી ને એક બાવેડો મોટો રહ્યો એની આ ઝીણકો રહ્યો ને એને કાઢવાનો. અને આ બધું ચોખ્ખું કરવાનું છે મારે. ઓહો 2-3 દિવસે કંટાળો આવે ભાઈ. આ જોવું ને કેડિયું ચડે. આમ મારે ક્યાં આમ નાખી નજર નથી થાય. બધું રેડ ભફેડ પડ્યું ભાઈ. આટલા બધા પાણા પડ્યા છે. વાં અમે એટલા કાંટા પડ્યા છે. આ બે એક બાવેડાની કરના પડે ગયા ભાઈ લોગ. તો હું એને ઓલો કુવાડો લઈ લઉં ને પછી થઈ ચાલુ આપણે. આ 100 વર્ષ જૂની ખપરીમાં કામ આવવાની છે અટાણે. તડકો તપી ગયો ભાઈ. પાછો મેં ચા પાણી પીને પાછો આવ્યો ઘરેથી. પછી જ મેં કીધું આને લઈ બહાર બોલે જોઈ લ્યો ભજના ભડવાયું કરે. અહીંથી જોયો હે ડોકે કાંઈ વાંધો નહીં. જોઈ લ્યો તમારે સમય. કોને તો ખબર છે મિત્રો બકરો હતો બકરો. નારાયણના દર્શન કરી. હમણાં મારા અહીંયા દર્શન થઈ ગયા. ફોનમાં જતો રહીએ નીચે જતા હમણાં બુથ પર. નારાયણ એમ કે ના બેટા દર્શન કરી લઈએ. ફાઇનલી ફેમિલી આપણું છે ને ઓલું કામ હતું ને એ બધું પૂરું કરી નાખ્યું. અને તમને દેખાડું ભાઈ. ચેક કરો ગાઈસ કેવું મસ્તીનું થઈ ગયું છે. પેલા છે ને આ સ્ટીકમાંથી ફોન કાઢી નાખું. તમને આમાં પરછાયામાં દેખાતી છે આપણી સ્ટીક. બધી લપવું છે ભાઈ. આમાં ફોન ફ્રી થઈ ગયો રેડી. એ વાત છે ગાઈસ. હવે ચેક કરો તમને હું દેખાડતો. અહીંથી ડાયરું કાપ નાખી
હા તું અને આ કચરો અહીંયા ભેગો કરી દીધો હે. એટલે હું આવવાની કંઈ જરૂર છે નહીં. આપણે હરગાઈ માથે એને પાણાને એવું પડ્યું કચરા જ પડ્યું નકર આમ જ બધું ભેગું કરી દીધું. અહીંયા મેં કીધું થોડાક પાણા પડે નાખી દો. અમે એટલી બધી જગ્યા નહીં રોકે કેમ કે થોડોક જ હશે. 2 ભાગ પડશે આપણાને સૂર્યાભાઈને એના, એટલે 40 ભારી વધીને આવશે કા 50 ભાગમાં આવશે. જો 100 ભારી થાય તો આઈસર ભરવા આપણે નથી જવાનું, મજૂરીની રીતે ભરી આવશે. એટલે એ હક છે નકર એ લપું રહે આપણે ભરવા જવાનું રાતે. તો એવું બધું છે. અને આઈસર આજે આવવાનું છે, ગયા છે ભરવા મજૂર લોકો અને આઈસરવાળા ભાઈને એ બધા આવી જાય એટલે તમને બતાવીશ કે ગાડી આવી ગઈ છે. અને અત્યારે આપણે શું કરવાનું છે, શિરામણ કરી લઈએ અને પછી ચરણ ભારીનું કંઈક કરી, કેમ કે ગાડી તો કંઈ આવશે એની કંઈ નક્કી નથી. ને આ ડાયર રહીને એ આપણે ઊભાના વેંડી આડી રાખવા થાય ને એક ઢાકનું જેડું કાપવા જવું જોઈએ ને અહીંયા આપણે બકરા છે ને એની માના તો ઝૂમ હતું હું. હા તો હું કીધું બકરા આપણા નહીં રહેવા દે, ગંધ આવશે ને એટલે એટ માથી કરીને આવશે. આ બાવડાની ધબકાઈ નાખવાની જરૂર છે, જોઈ જઈએ. તો ચલો કન્ટિન્યુ. મિત્રો અત્યારે ને હું રાજુને બેઠો હતો, આમથી આપણું આઈસર આવવાનું હોય ભૂકાનું. અમારા કાકા આવી ગયા છે, એ મને બ્લોગમાં લઈ લ્યો. મેં કીધું લઈ નાખ્યું. અને એ જાય છે અત્યારે ખટી ચા પી, બરોબર. હાલો આઈસર આવે ને એની રાહ જોઈ. હાલો તમને લઈ લે ભાઈ, આપના સબસ્ક્રાઈબર છે નાના એવા. રેડી? તમાरा દીકરા आ रहा है स्कूटर लेकर, छोटा छोटा बच्चा है उसका, हमारे काके का. હાલો મયુર ભરવાની બોલાવે, હાલો મયુર ભરવા સ્કૂટર લઈને ભણવા એ વિચાર કરો. અને હવે ભાઈ છે ને આઈસર આવે ને એટલે એને લઈને આપણે ઘરે પુગાડી, કેમ કે એને રસ્તો ન જોઈએ ભાઈ. મિત્રો હું આ રાહ જોઈને બેઠો રહ્યો ને, આઈસર પુગાડી દીધો આપણે અહીં વાડા આગળ. અને હું હજી વાટ જોઈને બેઠો હતો, આમથી આવે ને રસ્તો દેખાય. આપણે જોયું અહીંયા ઘર જોયું? મને મારા મોટા પપ્પા એવું કીધું કે જા તું. પણ હું ત્યાં કેટલીક અડધી કલાક બેઠો હતો સીપેડીમાં. મેં કીધું આમથી આવતા છે તો મેં રસ્તો નહીં જોયો. આપણી પાસે નો આઈસર હોય તો આ બધાને પાણી પાઈ દે પછી ખાલી કરાવી નાખ્યું. મારું પોપટ થઈ ગયું ભાઈ, ખોટો ટાઈમ વેસ્ટ થઈ ગયો. ભાડાને થોડુંક કરવાનું હતું એ થઈ ગયું ટાણે, કાંઈ વાંધો નહીં. આઈસર આવી ગયો ને એ જોવાનું. ફેમિલી આપણું હે ચોખ્ખું કર્યું હતું ત્યાં કણે ભૂકાનો ઢગલો થઈ ગયો છે કંઈક આટલો, અને હજી ભર્યું છે. અડધો છે ને સૂર્યભાઈને એનામ નાખવાનો હોય ને અડધો જ આપણે અહીંયા પછી હજી અહીંયા વચ્ચો છે ને એ પાસે આપણે ભરવા જવાનું થાય. ગાય બારીઓ ઘા એમ થાય. હા એ તો એના હાટું લીધો છે ને લવારા હાટું. એનું કામ કરે આપણે આપણું. હો ચાલો ભાઈ 3497 ભેગા આવો નહીં કા. બીજું બધું સૂર્યભાઈ ત્યાં નાખી દે. અને આપણે તો એટલો થઈ ગયો ને, હજી થોડોક વધ્યો ને. મિત્રો બધા ભાઈ ને ચા પીવડાવી દીધી હગરમભાઈ. ચા ના શોખીન હે બધા. અને આ આટણ બરાબરી કરી કાયમી મારી આણી નાખે. એપલ લીધું મારે લેવો પડ્યો. એને તો બાઈ ફોર આવશે એટલે તો હું લઈ આવી. હજી એક આમથી કેમેરા ફેરવતા આવે. બધા બ્લોગર ભેગા થયા હે યા. ઓહા એ તો એના તારનો જ પડ્યા આવે, ધ્યાન નથી યાર. વિડીયો કોલમાં હાલે ભાઈ. મનોહરભાઈ હે આપના સબસ્ક્રાઇબર. ચાર્જિંગ છે આલા હોય મુકાય. ચાર્જિંગ ને ઘટે હવે. બોર્ડ છે બોર્ડ ખોટી રહેવા દે. બોર્ડ એ ન સમજો.
તમે વેચી નાખો તમે કામ ના લેવાય ભૂખ ભેગા થઈ જાય હું સાઈડ દેવરાવા જાઉં હા ઈ કર અહીંયા પાર્કિંગ કરી દઈ ગાડી અને પછી હેલિકો ઠલવવાનું રે ફાઇનલી દબી દીધી ભાઈ અહીંયા રાખવા નથી ને કેન્સલ થયું પણ અહીંયા આખો ને ઠાઠો ઈ કે અંદર આવવા દે વંદે માતરમ હો ભાઈ હજી પડ્યો હે ભાઈ એ આપણે ભરવા જવા હા હે મેળ આવી ગયો ઘરના ભૂકો આવી ગયો ને ચરણ ભારી એક ટેકની જ બચી થઈ ગયું પાર્કિંગ વગડતા જઈ લે હમણાં હેઠા જતા ભાઈ ફાઇનલી મિત્રો ગાડી ખાલી થઈ ગઈ છે અને હે ને સૂર્યભાઈ જો 45 ભરી અહીંયા ખાલી કરી આજ હું ઘણો ગયો ને અટ કરે ને 15 ભરીને એને ગાપલો થઈ ગયો એને નુકસાન યાર સગલે બને આ બેઠો પણ ગણતો નતો લાઈક કરો હા ઈ કર દે શૂટિંગ લેવું પડે તો ચાલો બધા કન્ટિન્યુ જોડાઈ રહેજો આપણે હજી જઈડા ને બધી લપવું છે ભાઈ તો ગાડી જાય છે અને હાલો ભાઈ આપણે મળીએ તો આપણે બ્લોગ અહીંયા પૂરો કરીએ આપણે મળીએ નવા ટોપિકમાં રામે રામ ડાયરા